આજરોજ ગુજરાત સાહિત્ય નડકે એકેડમી દ્વારા કચ્છના આંગણે, ભુજના આંગણે, અમારા આંગણે અમારી માતૃભાષા, અમારી કચ્છી ભાષા, કચ્છી સાહિત્ય ઉત્સવની સરસ મજાને અહીંયા ઉજવણી કરવામાં આવી છે. એમાં હું ખૂબ ભાગ્યશાળી છું કે અમારા આંગણે મને યાદ કરવામાં આવી. ખૂબ ખૂબ આભાર ગુજરાત સાહિત્ય એકેડમી. ભુજ ખાતેનું સ્મૃતિવન એ કચ્છની વર્ષો જૂની યાદો, અવનવી આવનારી યાદો નવી પેઢી સુધી પહોંચી રહે સરસ મજાનું આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરવામાં આવ્યું છે. આપણે બધાએ અહીંયા મુલાકાત લીધી છે અને ઘણા બધા માનવ મેરામણે આ મુલાકાત લેવાના છે. એટલે સ્મૃતિવન આપણા કચ્છની કલા અને સંસ્કૃતિ પ્રખ્યાત છે, એમાં એક નવી ઉમરો થયો છે. તો જેટલા પણ બિરાજમાન છે બધા એનું સ્વાગત કરીએ છીએ. જેટલા પણ વડીલો બિરાજમાન છે એમના ચરણોમાં વંદન. संत हमारी आत्मा में संतन की दे, संत हमारी आत्मा में संतन की दे, रोम रोम में राम बसे, जैसे बादल में मैं. कचड़ो फैले खलक में जी महासागर में बात, कचड़ो फैले खलक में महासागर में बात. अरे जित जित एकड़ो कच्छी वसे, उत लग्यो प्योय दियाडी कच्छी. तो चतुराई थी भरेल चाकड़ा तारा बारणे बांध्या बाय, कि पछी उड़प होय तो तुरंग पूरजे, मारी कबरावा वाड़ी मोगल मां. पछी उड़प होय तो तुरंग पूरजे, મારી દિલ માલવાડી લે બોજમાં. ખૂબ સારી યાદી કરાવી છે. અહીંયા ભુજિયા ડુંગરની તળેટીમાં આપણે બિરાજમાન છીએ. ઉપર ભુજંગદેવ દાદાનું મંદિર છે. પણ મારે શરૂઆત મારી વાણીની કરવી છે અહીંયાથી. એટલે કચ્છી રણોત્સવમાં તમે બધા ગયા છો અને કચ્છી કલાકાર ત્યાં ગાતો હોય તો કેવી રીતે
कच्छ जी बोली, माड़वे जी मिठड़ी बोली, रहे सलामत कच्छ जी बोली, माड़वे जी मिठड़ी बोली, रहे सलामत कच्छ जी बोली, माड़वे जी मिठड़ी बोली। गाँव गाँव घर घर में गूंजे कच्छ वतन जा नारा नारा नारा। जिए कच्छ जिए कच्छ माड़ा जिए कच्छ बोली न कच्ची माड़ू जिए। जिए कच्छ जिए कच्छ माड़ा जिए कच्छ बोली न कच्ची माड़ू जिए। કચ્છી વિરાજમાન છે ને ઘણા આઉટ ઓફ કચ્છથી છે પણ કચ્છી સમજે છે તેમને મને વિનંતી છે કે બે હાથ ઊંચા કરી તાળીઓના નાદ સાથે અને જેટલા બહારથી પ્રવાસથી કચ્છમાં ફરવા આવ્યા છે ને એમને કચ્છની મહેમાન ગતિ ગમી છે, કચ્છનો આવકારો ગમ્યો છે, એ પણ તાળીઓ સાથે પાડી શકે છે। રહે સલામત કચ્છ જી બોલી, માડવે જી મિઠડી બોલી, रहे सलामत कच्छ जी बोली, माड़वे जी मिठड़ी बोली। गाँव गाँव घर घर में गूंजे कच्छ वतन जा नारा नारा नारा। जिए कच्छ जिए कच्छ माड़ा जिए कच्छ बोली न कच्ची माड़ू जिए। जिए कच्छ जिए कच्छ माड़ा जिए कच्छ बोली न कच्ची माड़ू जिए। संत होते आशापुरा मठ में वसे, जय आशापुरा जय आशापुरा। मैं कण जेड़ा संत होते आशापुरा मठ में वसे। संत सुरा में सुरवीर सच्चा भजेश्वर जा नारा नारा नारा। अरे संत सुरा में सुरवीर सच्चा भजेश्वर जा नारा नारा। जिए कच्छ जिए
યાદી કરાવી છે અહીંયાથી પણ બને એટલા અમારે કચ્છી લેવા છે પણ અમે ગુજરાતી પણ સાથે લઈશું કેમ કે ઘણા બધા અહીંયા બિરાજમાન પ્રવાસન જેટલા પણ લોકો આવ્યા છે બધા પણ વિશેષ હું આભાર માનીશ ગુજરાત સાહિત્ય એકેડમી આયોજિત કચ્છ સાહિત્ય ઉત્સવ એકેડમીના માનનીય ચેરમેન શ્રી ભાગ્યેશભાઈ ઝા સાહેબ અને મહામંત્રી શ્રી ડૉક્ટર જેન્દ્રસિંહ યાદવ કે જેમનું સરસ મજાનું આટલું આયોજન છે અને અમને ખૂબ ગૌરવ થાય છે એટલે અમે અમારા જેટલા પણ ગીતો છે કચ્છના બધા ગાઈએ છીએ પણ વચ્ચે વચ્ચે ગુજરાતી લેશું કેમ કે કદાચ બધાને અમારી ભાષા સમજમાં ના આવે પણ કચ્છનું સંગીત એ ગુજરાતને એક અલગ ઓળખ અપાવી છે કચ્છના સંગીતે તમે ઘણી બધી ફિલ્મો જોઈ એમાંથી ગુજરાતી ફિલ્મ હેલારો કે જેમાં કચ્છનું સંગીત એક અનોખું બધાને તરી આવ્યું અને બધાને ખૂબ ગમ્યું છે કચ્છનો પહેરવેશ એક અલગ છે કચ્છના લોકો માયાળુ મીઠડા એમનો આવકાર એમની રેણી કેણી એમનો ખોરાક બધાયથી ગુજરાતથી અલગ તરી આવે છે મારું કચ્છ એટલે કહેવાય કે ભારતનું ધબકતું હૃદય હોય તો એ ગુજરાત છે પણ ગુજરાતનું જો ધબકતું હૃદય હોય તો એ અમારું કચ્છ છે બરાબર ને વાહ 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 તો કચ્છી ભાષામાં રામદેવપીર મહારાજને યાદ કરવા છે જેટલા જેટલા અહીંયા બિરાજમાન છે ઘણા બધા સાંભળ્યું છે સારો સંસારીઓ કુબરીનો ભલિયર રામા સારો સંસારીઓ કુબરીનો ભલિયર રામા એ ઓનર સાલ પેડા પાર લગે
रूड़ी नहीं रंगीली रे वाला तारी वासड़ी रे के वासड़ी वासड़ी मारे मंदिरी संभळाय जो के पाणी रानी मरसई रे जीवन जोवा हालिया रे आ रूड़ी नहीं रंगीली रे वाला तारी वासड़ी रे जय श्री कृष्ण जय श्री कृष्ण बाबा के बेड़ा मेला बेड़ा मेला बेड़ा मेला सरवरियानी पाड़जो के घोड़ी वडगाड़ी रे आंबलियानी डाड़ी रे के मीठी रे मदमदती रे मावा तारी मोरली रे वासड़ी रे लो क्या बात ઘણા બધા કચ્છમાં તમે જ્યારે એન્ટર થશો ભચાઉ સામાખિયાળી ત્યાંથી અમારું કચ્છ સ્ટાર્ટ થાય છે એટલે ત્યાંથી તમે ઘણા બધા જગ્યાએથી ઘણા બધા દેવસ્થાનો દર્શન કરીને આવો છો વચ્ચે અમને હમણાં જ એક પરિવાર મળ્યો કે અમે કચ્છના પ્રવાસને આવ્યા છીએ એટલે અમે મોગલમાના દર્શન કર્યા કબરાઉથી અને અમે ભુજ ખાતે ફરવા જશું એક દિવસ ત્યાં રોકાશું પછી રણોત્સવમાં જશું ત્યાંથી એક દિવસ આવીને પાછા અમે આશાપુરા જશું એટલે ફક્ત ફરવા માટે નહીં પણ કચ્છમાં એવા દેવી દેવતા પણ બિરાજમાન છે કે જ્યાં સ્પેશિયલ લોકો દર્શન કરવા આવે છે એક બાજુ અમારા કચ્છ ધણિયાણીમાં આશાપુરા એક બાજુ દાડો મેકણ અને કચ્છના શરૂઆતમાં સ્ટાર્ટ થતા જ કબરાઓમાં મોગલમાં તો ઘણા બધા અત્યારે મોગલધામથી પણ અહીંયા આવ્યા હશે માં મોગલમાને યાદ કરીએ રે મોગલિયા બોને મારી ભેડિયા વાડી માં મોગલિયા બોને મારી કબરાવ વાડી માં કે આ ભઈ ચાંદલિયો મૂક્યો આવી અજવાડી છે રાત આ ભઈ ચાંદલિયો મૂક્યો આવી અજવાડી છે રાત તારા છોડા બોલા
चौपखी पर दे हीरा तो किसी ने संभलाया, चौपखी पर दे हीरा तो किसी ने संभलाया, सिने संभलाया तो क्या हाल अंदर जमताया, सिने संभलाया तो क्या हाल अंदर जमताया, चौपखी पर दे हीरा तो किसी ने संभलाया, चौपखी पर दे हीरा तो किसी ने संभलाया। सुरती पाउडर तेल खुलन जा लाली रपन सलाया, सुरती पाउडर तेल लगाया लाली रपन सलाया, सुरती पाउडर तेल खुलन जा लाली रपन सलाया, तुझे ये तड़का नहीं खुलना, तुझे ये तड़का नहीं खुलना, चाहे भी तो पाया, चाहे भी तो पाया, चौपखी पर दे हीरा तो किसी ने संभलाया, चौपखी ते पर दे ही तो किसी ने संभलाया। आहा, वाह 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 कच्ची। તાલમાં આપણે બિરાજમાન છો, હું કચ્છી તો છું, મને ગૌરવ છે. કચ્છના ઘણા બધા ગીતો જ્યાં જ્યાં અમે આઉટ ઓફ કચ્છ જઈએ છીએ ત્યારે ત્યાં લઈએ છીએ, બધાને ખૂબ ગમે છે, કેમ કે અમારી માતૃભાષા તમને બધાને ગમે છે. પણ આ બધાય આ વર્ષે મારા ગીતને ખૂબ વધાવ્યું છે. મોટી સંખ્યામાં બહેનો બિરાજમાન છે એટલે મને લેવું છે, કેમ કે તાલે ચાલી રહ્યો છે. હા હા, મારી સૈયર ને સંગાથ ટેટુડો લેવો છે, મારી સૈયર ને સંગાથ ટેટુડો લેવો છે, ઓરિજિનલ ટીટોડો વગાડો. વાહ વાહ, હા હા. મારી સૈયર ને સંગાથ ટેટુડો લેવો છે, હેચની તાલે તાળી પડે ને ગુલાલા બુડે, હેચની તાલે તાળી પડે ને ગુલાલા બુડે, કે મારી નવ દુર્ગાને સાથ ટેટુડો લેવો છે, મારી સૈયર ને સંગાથ ટેટુડો લેવો છે, કે મારી મોગલ ને દરબાર ટેટુડો લેવો છે, કે મારી મોગલ ને દરબાર ટેટુડો લેવો છે, દીવડા માના ધીલા પડે, અચવાડા તણ લોક પડે, દીવડા માના ધીલા પડે, અચવાડા તણ લોક પડે, મારી નવ દુર્ગાને સાથ ટેટુડો લેવો છે, મારી સૈયર ને સંગાથ ટેટુડો લેવો છે. નાનો વિરામ છે એટલે પેલા ઉસ્તાદ
જેટલા પણ અહીંયા વિરાજમાન છે બધાય, જેટલા અહીંયા ફરવા આવ્યા છે એનું નેક્સ્ટ પ્લાનિંગ પોતાના પરિવાર સાથે, પોતાના મિત્ર સાથે મારા ખ્યાલથી અયોધ્યા હોવું જોઈએ. આપણા સૌના આરાધ્ય દેવ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનું ભવ્યથી ભવ્ય મંદિર બની રહ્યું છે અયોધ્યામાં. 450-500 વર્ષનો સંઘર્ષ, આપણા વડીલોનું સપનું હવે સંપૂર્ણ સાકાર થવા જઈ રહ્યું છે. અને સર્વશ્રેય આપણા ભારતના યશસ્વી પ્રધાનમંત્રીના હસ્તે જાય છે. પણ કેટલા અહીંયા આવ્યા છે કે હાથ ઊંચો કરશો કે પોતાના પરિવાર સાથે, મિત્ર સાથે અયોધ્યામાં દર્શન કરવા જશે રામલલાના? જેટલા પણ અહીંયા બેઠા છો, વાહ 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 વાહ. તો પછી અહીંયાથી ડાયરેક્ટ જ જઈએ આપણે. જાન્યુઆરી 1 મહિના પછી આપણું ફરીથી નવું વર્ષ સ્ટાર્ટ થશે, એટલા માટે કે આપણા રામલલ્લા પોતાની ગાદી સંભાળશે. મારી તો એવી ઈચ્છા છે કે આપણે બધાય ફરીથી આપણા ઘરોને દિવાળી ઉપર સજાવીએ, કેમ કે આપણા ભગવાન પોતાની ગાદી સંભાળશે, આપણા સરકાર પોતાની ગાદી સંભાળશે, રામલલા પોતાની ગાદી પર બિરાજે. આનાથી વિશેષ મોટી કોઈ ખુશી ના હોઈ શકે સમગ્ર સનાતની માટે, સમગ્ર હિન્દુઓ માટે. એટલે રામલલાને યાદ કરવા છે અહીંયાથી, જેટલા ભગવાન શ્રી રામને પોતાના દિલથી માને છે. ઓ રામ આएंगे तो अंगना सजाएंगे, दीप जला के दिवाली हम मनाएंगे. राम आएंगे तो अंगना सजाएंगे, दीप जला के दिवाली हम मनाएंगे. मेरी जिंदगी के पाप सारे मिट जाएंगे, राम आएंगे. मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे. मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे. ओ राम आएंगे, आएंगे, राम आएंगे. जय सिया राम, जय सिया राम. राम आएंगे, आएंगे, राम आएंगे. मेरी झोपड़ी
और मुझको कीर्ति ना वैभव न यश चाहिए, राम के नाम का मुझको रस चाहिए। सुख मिले ऐसे अमृत को पीने में, सुख मिले ऐसे अमृत को पीने में। श्री राम जानकी बैठे मेरे सीने में। ભગવાન શ્રી રામના સૌથી મોટા ભક્ત હનુમાનજી મહારાજ, આપણે બધા કહીએ છીએ હનુમાનજી મહારાજ જેવા રામના કોઈ મોટા ભક્ત નથી. એટલે લક્ષ્મણજીને મૂર્છા આવી ત્યારે રામજી કેવી રીતે રાહ જોઈ રહ્યા છે હનુમાનજી મહારાજની. अब लौट के आजा हनुमान, तुझे मेरे राम बुलाते हैं। अब लौट के आजा हनुमान, तुम्हें मेरे राम बुलाते हैं। गए पवन सुख लाने सजीवन, अब तक क्यों नहीं आए। गए पवन सुख लाने सजीवन, अब तक क्यों नहीं आए। सेनापति सुग्रीव पुकारे, नर वानर घबराए। अब लौट के आजा हनुमान, ए हनुमान तुम्हें मेरे राम बुलाते हैं। अब लौट के आजा हनुमान, तुम्हें मेरे राम बुलाते हैं। क्या बात, क्या बात। વાગેશ્વર, તમને બધાને લાગશે કે કચ્છી સાહિત્ય ઉત્સવમાં બેન રામલલ્લાને યાદ કર્યા, પણ સમગ્ર ભારતના ખૂણે ખૂણે અત્યારે ફક્ત રામલલ્લાની ધૂન બોલી રહી છે. કેમ કે જેટલા પણ આપણે અહીંયા બિરાજમાન છે, અંદરથી ગૌરવ થાય છે કે જલ્દી આપણા રામલલ્લા પોતાની ગાદી સંભાળે. એટલે કચ્છી સાહિત્ય ઉત્સવમાં પણ આપણે રામલલ્લાને એટલા માટે યાદ કરીએ છીએ. હા હા, ક્યા વાત. ભગવાન રામ પોતાના ભાઈના ત્યાં સૌ પડ્યું છે, એના ઉપર મોક્ષા પર લક્ષ્મણજી પડ્યા છે, ત્યારે એની ઉપર આંસુ બહાવી રહ્યા છે. કેમ કે ભાઈ ભાઈનો પ્રેમ પણ અદ્ભુત છે. એટલે કભી વો રોતે કભી વો બોલતે, જી ભર के प्रभु रोते। कभी वो रोते कभी निकलते, जी भर के प्रभु रोते। ऐ लक्ष्मण तू अपनी माँ के वो एक लौटे बेटे,
અસાગી વરના મોરલા એ આવતંકાર પેટ મરા અસાજી રૂતને એ રૂતરે આવન બોલીએ તો મારા હૈડા પાટ મરા આ તો મોટે મોરટા હું ગયા એ બોલી વાદળ ચમકી વીજ પણ મારા રૂડાને રાણો હાંભર્યો આ તો યાવી હાડી બીજ આ તો યાવી હાડી બીજ ઘન ગોર જરે જરૂર મોર મારું थनगाट करे मोर बनी थनगाट करे मन मोर बनी थनगाट करे मोर बनी थनगाट करे मन मोर बनी थनगाट करे वाह कचरो भले घुमरी घुमरी गग जात भले घुमरी घुमरी गग जात भले नव धन भले सारी सिंह झूले नदी नव जो मन भान भूले नव दिन कपोतिन पंख खुले मधुरा मधुरा मन काइन में धा हसी बात करे मधुर घुमराई ने पा जागर जात भले मन मोर बनी थनगाट भले मन मोर बनी थनगाट भले मन मोर बनी थनगाट करे मारू मोर बनी थनगाट करे मन मोर बनी थनगाट करे मोर बनी थनगाट करे मन मोर बनी थनगाट करे भले मारा वचन मामद बेन भले मारा वचन मामद बेन भले पर छाई करी हलियाली बनी मारो आत्म ने न विचार करे सचरा चल समन बात करे मारो प्राण छोड़ी फूल काट गयो पथराई सारी मन गाई करे थोड़े ने सारी लुया जमा जानन धन भरे मन मोर बनी थनगाट भरे मन मोर बनी थनगाट भरे मन मोर बनी थनगाट करे मोर बनी थनगाट करे मन मोर बनी थनगाट करे मोर बनी थनगाट करे मन मोर बनी थनगाट करे ले बड़ी रे
તો મજા અચેતી કે કોઈ મોજ અચેતી? ક્યા વાત હે. રામની વાત થઈ, અનેક રચનાઓ, કેટલી બધી રચનાઓ આપણે મેકરણ દાદાની વાણી સાંભળી, છેલ્લે રામને યાદ કર્યા. મને એક બહુ સરસ સાખી યાદ આવે કે બિન સત્સંગ વિવેક ન હોય અને રામ કૃપા બિન સુલભ ન સોય. ઈશ્વરની કૃપા ના હોય ને તો એના વગર આ થાય નહીં, રામની કૃપા વગર. તો એક વખત આ બધા જ કલાકારો માટે જોરદાર તાળીઓ થવી જોઈએ. કેટલા બધા કચ્છી ગુજરાતી અને આપણે લગભગ આમ તો આપણા ઘણા બધા દેવતાઓ છે, પણ મોસ્ટલી આપણે બધાને અહીંયા પૂજી લીધા કે બધાનું આપણે આહ્વાન કરી લીધું. અને એવું કહેવાય કે આ વલો અસાંજો